મોજે દરિયા ચેનલમાં તમામ જિજ્ઞાસુ મિત્રોનું સ્વાગત છે। અગોચરની યાત્રામાં મિત્ર ભાવે હવે આપણે આગળ ચાલીશું। એ પહેલાં આપણે અમુક વાતો કરી લઈએ કે આ ચેનલ કોઈ પણ ધર્મની નથી। આધ્યાત્મિક જગતમાં મનુષ્યની પ્રગતિ થવાની કેટલી શક્યતાઓ છે અને કેવી રીતે સરળતાથી કરી શકાય એ બાબતે માનવ ઉત્થાનની વાતો જ આવશે। એટલે અગોચરની યાત્રામાં મારી સાથે જોડાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ જેવા આઇકોનને પણ દબાવો, જેથી કરીને આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। હવે આગળના એપિસોડમાં આપણે જોયું કે ટચ પાવર, આઈ પાવર અને વિઝ્યુલાઇઝ પાવર, સંકલ્પ શક્તિ જેને કહેવાય, એવી તમામ શક્તિઓના તમે માલિક છો। પણ એ સુષુપ્ત રહેલી શક્તિઓને જગાડવા માટે શું કરવાનું એ બાબતે ચર્ચા કરીશું। અને એના માટે આપણે વાત કરીએ તો પહેલાં તો તમારી જાતને પૂછો કે તમે ધાર્મિક માણસ છો કે આસ્તિક માણસ છો કે નાસ્તિક માણસ છો। તમે જે પણ હશો, તમામને માટે અસ્તિત્વના રસ્તા ખુલ્લા જ છે। કારણ કે અસ્તિત્વએ કદી કોઈની પણ સાથે ભેદભાવ કર્યો નથી। હવે તમે વિચારી જુઓ કે તમે કેવા અને કેટલા અંશે ધાર્મિક છો। ધાર્મિક બનવા માટે બહુ સસ્તા રસ્તા છે। કોઈ ગુરુની દીક્ષા લઈ લો અને આશ્રમમાં રેગ્યુલર આંટા ફેરા ચાલુ કરી દો। માણસો ઘણા મળશે, ત્યાં એકબીજાની ઓળખાણ કરો એટલે તમારી ચર્ચા ફલાણા ગુરુના શિષ્ય, બહુ ધાર્મિક માણસ ચાલુ થઈ જશે, વાંધો નહીં આવે। તમે રેગ્યુલર મંદિરે જાઓ, ધાર્મિક વાતો કરો, ફલાણા માણસ બહુ ધાર્મિક, પછી ભલે તમે અંદરથી જેવા ને તેવા જ રહો, કોઈ ચિંતા નહીં। સમાજમાં તમારી છાપ એક ધાર્મિક માણસ તરીકે બની જશે। પણ મિત્રો, લોકો તમને ધાર્મિક માણસમાં ખપાવે એનાથી તમને શું ફાયદો થશે? તમે તમારી જાતને છેતરી રહ્યાનો વસવસો હંમેશા તમારી અંદર રહ્યા કરશે। કારણ કે તમે જાણો છો કે લોકો ભલે તમને ધાર્મિક માણસ સમજે, પણ સાલું તમને તો ખબર જ છે કે તમારામાં કોઈ ચેન્જ તો છે નહીં। અને મોટા ભાગે મેં તો એવા ધાર્મિક માણસો જોયા છે કે ઉપરથી ધાર્મિક લાગતા હોય, તમને પણ એવું લાગે કે આ માણસ સારો એવો ધાર્મિક માણસ છે। પણ જો તમે એમને નજીકથી મળો તો તમને ખ્યાલ આવશે કે તમને ક્યાંય ધર્મની જરા પણ છાંટ જોવા નહીં મળે। તમે પહેલાં તો તમારી જાતને તટસ્થ અને પ્રમાણિક બની ઈમાનદારીથી પૂછી જુઓ કે તમે આજ સુધી જ્યાં ગુરુઓ પાસે ગયા, ધ્યાન ધૂપ કર્યું, દીવાબત્તી કર્યા, પણ શું તમને એનું સચોટ પરિણામ મળ્યું છે ખરું? મેં ઘણાને જોયા છે, એમના ગુરુ વિશે જરા પણ તમે ઘસાતું બોલો તો નારાજ થઈ જાય। અરે અમુક તો લડવા સુધી આવી જતા હોય છે। ઘણા એવા પણ જોયા છે કે રોજ પૂજાપાઠ કરતા હોય, રેગ્યુલર મંદિરે જતા હોય, યા ગુરુ આશ્રમમાં પણ રેગ્યુલર આંટા ફેરા કરતા હોય, પણ માણસ તો ત્યાંનો ત્યાં જ હોય છે। તો મિત્રો, એ બધાથી અલગ સાચા અર્થમાં તમારે ધાર્મિક બનવું હોય તો તમે યોગ્ય ચેનલમાં આવ્યા છો। હા, મારી સાથે થોડું તકલીફ તો રહેશે, કારણ કે હું ગુરુ નથી પણ અઘરો મિત્ર છું। હું તમારા ગુરુ કરતાં પણ અઘરો લાગીશ, પણ તમને સાચા અર્થમાં ધાર્મિક બનાવીને જ છોડીશ। હા, શરત એટલી છે કે તમે ભાગી ના જાઓ તો। આધ્યાત્મિક જગતના કોઈ પણ પ્રશ્ન તમે કોમેન્ટમાં પૂછી શકો છો, બિંદાસ। તમને મિત્ર ભાવે જવાબ આપવાની જવાબદારી મારી, કોઈ બી ગુરુ દક્ષિણા વગર। હા, આધ્યાત્મિક બાબતો એવી છે કે મારી સાથે તમારી કોઈ ચાલાકી નહીં ચાલે। સંપૂર્ણ પ્રમાણિકપણે ઈમાનદારીથી તમારે ધાર્મિક બનવું હોય તો જ તમે મારી સાથે અગોચરની યાત્રા ઉપર ચાલી શકશો। અને એટલે તો આપણે ગુરુ
બનીને નહીં પણ મિત્ર ભાવે તમને મળવાની કોશિશ કરીએ છીએ. કારણ કે તમે જોયું હશે કે ગુરુ અને શિષ્યનું જે સંબંધ હોય છે એમાં શિષ્ય ગુરુની સાથે અમુક રિસ્પેક્ટથી જ વાત કરી શકે. બધી વાતો એ દિલની વાતો કરી ના શકે. જ્યારે એક મિત્ર બીજા મિત્ર સાથે કોઈ પણ વાત કરી શકે, એને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો કરી શકે. એટલા માટે જ આપણે કહ્યું છે કે ભાઈ કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, મિત્ર ભાવે આપણે એકબીજા સાથે ચર્ચા કરીશું. તો ચાલો હવે આપણે આગળના એપિસોડમાં મળીશું અને આગળની અગોચર યાત્રા ઉપર સાથે ચાલીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી તમને મૂંઝવતા આધ્યાત્મિક જગતના કોઈ પણ પ્રશ્નો કોમેન્ટમાં કરજો, જેથી આપણે આગળ યાત્રામાં સરળતા રહે અને મને પણ ખ્યાલ આવે કે તમે ક્યાં શું અટક્યા છો અને શું પ્રોબ્લેમો થાય છે.